લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી 100 વર્ષ પૂરા થતા વિજયાદશમી શસ્ત્ર પૂજન લઈને કાર્યક્રમ વિશેષ આયોજન. JS પટેલ હાઈસ્કૂલ ગણેશપુરા ખાતે RSS દ્વારા વિજયાદશમીને લઈને કાર્યક્રમનું આયોજન કરાયું છે. આવનારા સમયમાં સમાજના પરિવર્તન માટે અને સમર્પિત માટે કાર્યક્રમો પૈકી સામાજિક સંસ્થા, પર્યાવરણ, સ્વદેશી જાગરણ પંચ હેતુ કાર્યક્રમ. તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘના કાર્યકરો દ્વારા 51 ગામમાંથી 39 ગામો આપણા સંપર્કમાં છે. 170 કાર્યકરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આમંત્રણને માન આપીને 75 જેટલા ગ્રામજનો થકી 250 મહાનુભાવોના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંઘના કાર્યકરો તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા આગેવાનોએ પણ કર્યું હતું શસ્ત્ર પૂજન. કનુભાઈ પટેલ, મહેસાણા. મારું નામ દિલીપભાઈ રવજીભાઈ પટેલ, નંદાસણ તાલુકા કાર્યવાહની જવાબદારી છે. નંદાસણ તાલુકાનો વિજયાદશમી ઉત્સવનો કાર્યક્રમ આપણે અહીંયા ગણેશપુરા JH પટેલ હાઈસ્કૂલમાં આજે થયો. આપણા નંદાસણ તાલુકાના કુલ 51 ગામો છે. 51 ગામોમાં 39 ગામોમાં આપણે સંપર્ક કર્યો કાર્યકર્તાઓએ, અને ત્યાંથી અહીંયા 170 સ્વયંસેવકો આ કાર્યક્રમમાં ભાગ લીધો. 75 જેટલા ગ્રામજનો આ કાર્યક્રમ જોવા આવ્યા. કુલ મળી 250 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. જે ઉત્સવ મનાઈ રહ્યો છે RSS, એ પ્રસંગે બે વાતો જી. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જે 1925માં એની સ્થાપના થયેલી, 2025માં એનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, અને શતાબ્દી વર્ષ નિમિત્તે જે વિજયાદશમી કાર્યક્રમ એનો નિયમિત કાર્યક્રમ છે, એ નિયમિત કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા નંદાસણ તાલુકાના JH હાઈસ્કૂલના પટાંગણમાં એકઠા થયા છીએ. અને આવનારો 101મું વર્ષ ને ત્યાર પછીના વર્ષોમાં જે સામાજિક પરિવર્તન ને સામાજિક સમર્પણના જે 5 વિષયો છે, જેમ કે સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વદેશી, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્ય, આવા 5 વિષયો ઉપર જે સ્વયંસેવકો છે એમને જાગૃત કરે, એમને માહિતગાર કરે, એ પ્રકારનો કાર્યક્રમ કરે છે. જે વિજયાદશમી તારીખે જે કાર્યક્રમ થશે એની શું રૂપરેખા છે? વિજયાદશમી કાર્યક્રમ આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે દરેક તાલુકા, દરેક સ્તરે કાર્યક્રમ થવાનો છે. આ જ પ્રકારે કાર્યક્રમ થશે. એમાં કંઈ વિશેષ શતાબ્દી વર્ષ નિમિત્તે કોઈ વિશેષ આયોજન નથી, પરંતુ શતાબ્દી વર્ષની અંદર જે સમાજ છે એ સમાજ જાગરણનું કાર્ય થાય, સમાજને જે પ્રેરણા આપવાનું કાર્ય થાય, એ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલું છે. આપના આજના કાર્યક્રમમાં 6 થી 7 વર્ષના નાના નાના ભૂલકા પણ આવ્યા હતા. એમને પણ જો RSSમાં રસ હોય તો RSS એમના માટે શું વિચાર? મારું કહેવું એમ છે કે RSSમાં રસ હોવો એ બહુ શબ્દ પ્રયોગ સાચો નથી. આ ભારત માતાના સંતાન તરીકે આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણા સૌએ આ ભારત માતાના રક્ષણ માટે, એની સંસ્કૃતિની જાળવણી માટે સૌએ કાર્યરત રહેવાનું છે. અને જે આજની સભામાં જે આ 6-7 વર્ષના નાના ભૂલકાઓ છે એ દેશનું ભવિષ્ય છે, ને દેખાય છે કે અહીંયા નંદાસણ તાલુકામાંથી જ આ જે બાળકો થકીનું જે ભારતનું ભવિષ્ય છે એ ઘણું ઉજળું દેખાય છે.